વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે। અલગ અલગ હોસ્પિટલોમાં આની ઉજવણી થતી હોય છે। વડોદરા શહેરના ગોત્રી હોસ્પિટલમાં પણ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે। 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લોકોમાં જાગૃતિ આવે તે અંતર્ગત આવા કાર્યક્રમોનું આયોજન કરાય છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીના માર્ગદર્શન હેઠળ સ્તનપાનના મહત્વ અને તેના ફાયદા વિશે લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા છે। એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સ્તનપાન કરાવતી માતાઓ અને તેમના પરિવારોને સ્તનપાનની સાચી રીત અને ફાયદા તેમજ અન્ય જરૂરી માહિતી પણ પૂરી પાડવામાં આવી છે। સપ્તાહ દરમિયાન ગોત્રી હોસ્પિટલ દ્વારા સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું છે। We all celebrate this week, and not only this week, but this should be a constant effort from all of us, the students, the interns, the budding sisters, our nursing staff, everyone around. जैसे निमिषा मैडम ने बोला कि this is an art, we need to inculcate this habit so that maximum benefit. Themes, social implications है, economic implications है, health implications है, उन सबको देखते हुए थीम आया है। अभी GMLS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે આજે સ્તનપાન અઠવાડિયું એટલે કે બ્રેસ્ટ મિલ્ક ફીડ વીક જે દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ ઉજવવામાં આવે છે એની સેલિબ્રેશન આજથી ચાલુ થઈ છે। આ સેલિબ્રેશનમાં કોલેજના ભણતા વિદ્યાર્થીઓ, MBBS ભણતા વિદ્યાર્થીઓ, આપણા ઇન્ટર્ન ડૉક્ટર્સ, નર્સિસ, નર્સિંગ સ્ટુડન્ટ્સ એ બધા પાર્ટિસિપેટ કરશે। મેઇન ઉદ્દેશ્ય આ વીક સેલિબ્રેટ કરવાનો એક જ છે કે કોમન પબ્લિકને જે સગર્ભા માતા હોય એમને પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ સમજાવવાનું, પ્રેગ્નન્સી પછી કઈ રીતે ટેકનિકલી, સાયન્ટિફિકલી બ્રેસ્ટ ફીડિંગ કરવાનું અને કોઈ કોમ્પ્લિકેશન એના રિલેટેડ થાય તો એને કઈ રીતે ટ્રીટ કરવાનું, પણ સ્તનપાન છોડવાનું નહીં અને સ્તનપાનને પ્રાધાન્ય આપવાનું એ જ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે। આજે ભારત વર્ષમાં બ્રેસ્ટ ફીડિંગ જે પર્સન્ટેજ કહેવાય, જે સક્સેસ કહેવાય એ એટલું બધું હજી નથી અને જે ભગવાનની ગિફ્ટ છે જે સ્તનમાં મિલ્ક આવે ફર્સ્ટ 6 મંથ્સ માટે એનાથી જે નેચરલ પ્રોટેક્શન મળે છે, જે નેચરલ ઇમ્યુનિટી વધે છે એ ઇમ્યુનિટી અને એ પ્રોટેક્શન સાધવા માટે બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ હોય છે અને દરેક માતાએ આ પોતાના બાળકનું જન્મ પછી બ્રેસ્ટ ફીડિંગ અચૂક કરાવવું જોઈએ, વિધાઉટ ફેલ કરાવવું જોઈએ અને જ્યાં સુધી આવે ત્યાં સુધી એને પ્રમોટ કરવું જોઈએ। એ રીતે આ બ્રેસ્ટ મિલ્ક બોડીના નેચરલ મિકેનિઝમ, નેચરલ ઇમ્યુનિટી વધારશે અને એક સ્વસ્થ બાળક આપણને મળશે। આજે ભારત વર્ષના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બધા સ્ટેટ ગવર્મેન્ટ્સ એ લોકોનું એક જ ચિંતાનું કારણ છે કે જે નવજાત શિશુનું મૃત્યુ થતું હોય છે એ અટકાવીએ અને સારું પોષણ મળે, સારું ઇમ્યુનિટી ડેવલપ થાય, સારું સ્વાસ્થ્ય જળવાય એ માટે જ આપણે પ્રયત્નશીલ છીએ। જેનું આ એક નાનું એક પાર્ટિસિપેશન છે કે બ્રેસ્ટ મિલ્ક જો બાળકને આપવામાં આવે તો એ સ્વસ્થ બનશે। થેન્ક યુ વેરી મચ।